ગાંધીનગર શહેરમાં ખૂબ જ પ્રચલિત અને વિશ્વાસપાત્ર ગણાતી ફૂડ બ્રાન્ડ રાધે સ્વીટ્સ ફરી એકવાર વિવાદના વમણમાં ફસાઈ છે। સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કથિત રીતે સરગાસણ સ્થિત રાધે સ્વીટ્સના આઉટલેટમાંથી ખરીદેલા સીલબદ્ધ બ્રેડના પાઉના પેકેટમાં જીવાત ફરતી જોવા મળી રહી છે। નવાઈની વાત એ છે કે આ પેકેટ એક્સપાયરી ડેટ વાળું પણ નહોતું। ગાંધીનગર શહેરમાં ખૂબ જ પ્રચલિત અને વિશ્વાસપાત્ર ગણાતી ફૂડ બ્રાન્ડ રાધે સ્વીટ્સ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ। એક વાયરલ વિડીયોમાં એક જાગૃત ગ્રાહક રાધે બ્રાન્ડના સીલબંધ પાઉના પેકેટમાં જીવાત હોવાનું આઉટલેટના મેનેજરને બતાવી રહ્યો છે। પેકિંગની અંદર અને પાઉ પર સ્પષ્ટપણે જીવંત ઈયળો જોઈ શકાય છે। મેનેજર પણ આ હકીકતનો સ્વીકાર કરતા જોવા મળે છે। ગ્રાહકે આ ઘટના દ્વારા બ્રેડ બનાવતી કંપની અને વેપારીની ગંભીર બેદરકારી પર સવાલ ઉઠાવ્યા છે। મહત્વની વાત એ છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સરકાર દ્વારા યોજાતી નાની મોટી મીટિંગો અને કાર્યક્રમોમાં પણ ફૂડ પેકેટ્સ અને નાસ્તો મોટાભાગે રાધે સ્વીટ્સમાંથી જ મંગાવવામાં આવે છે। વર્ષે લાખોનો ધંધો કરતી આ બ્રાન્ડની ગુણવત્તામાં આવી ક્ષતિ સામે આવતા નગરજનોને મોટો આંચકો લાગ્યો છે। આ ગંભીર ઘટના અંગે રાધે સ્વીટ્સના ઓનર વિપુલભાઈએ ખુલાસો આપ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ તમામ પાઉના પેકેટ રિપ્લેસ કરી દેવાયા છે, જ્યારે સ્ટાફને પણ જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે। બીજી તરફ રાજ્યના ફૂડ સેફ્ટી વિભાગના ડેઝિગ્નેટેડ અધિકારી ડોક્ટર પિયુષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અગાઉ 2 અધિકારીઓ હતા, પરંતુ હવે તેઓની બદલી થઈ ગઈ હોવાથી અમારી પાસે સ્ટાફની પણ અછત છે। વાયરલ વિડીયો બાબતે ફૂડ સેફ્ટી વિભાગની વડી કચેરીએ જાણકારીની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।